આ ઘર ગામમાં કોઈનું ઘર નહીં હોય ને એવું ઘર બનાવવાનું છે. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ખજુરભાઈ નાગરકા ગામમાં બે ભાઈઓનું ઘર બનાવી રહ્યા છે. બે ભાઈઓ ખૂબ જ ઘણા વર્ષોથી દુઃખી થઈ રહ્યા હતા, પણ ખજુરભાઈ આજે ચેલેન્જ આપી છે કે આખા ગામમાં કોઈનું પણ ઘર નહીં હોય ને એવું તારું ઘર બનાવવાનું છે. તો મિત્રો, બંને ભાઈઓ ખૂબ જ રાજી થઈ ગયા હતા અને પોતાની આંખોમાં દુઃખ વ્યક્ત કરીને આંસુ આવ્યા હતા. મિત્રો, કે કોઈ દિવસ એમની ધાર્યું પણ નહોતું કે અમારું ઘર આવું બની જશે, પણ આજે અમારા ઘરે ભગવાન પધાર્યા છે. ખજુરભાઈ કે જેણે અમને એક આશરો આપ્યો છે અને એક તાજમહેલ જેવું ઘર બનાવી ઊભું કરી દેવામાં આવ્યું છે. મિત્રો, કે ખજુરભાઈની ટીમ પણ એટલી તાકાતવર છે મિત્રો, અને ગામના લોકોનો પણ એટલો સહયોગ રહ્યો છે. આજે મિત્રો સ્લેબનું કામ જવા જઈ રહ્યું છે, તો એટલી સ્પીડમાં કામ થઈ રહ્યું છે. તો બસ આવો નવો સપોર્ટ ખજુરભાઈને કરતા રહેજો. અને ખજુરભાઈ જે ચેલેન્જ આપી છે બે બાળકોને કે આખા ગામમાં કોઈનું ઘર નહીં હોય એવું ઘર તમારું બનાવી આપવામાં આવશે. તો મિત્રો, આ જોઈને બાળકો ખૂબ જ રાજી થયા હતા અને બાળકોએ કહ્યું કે અમારી આંખોમાં પણ આંસુ આવી ગયા છે, હરખના આંસુ, કે અમે કોઈ દિવસ ધાર્યું પણ નહોતું કે અમારું કાર્ય આવું થઈ જાય. તો બસ મિત્રો, આવો નવો સાથ અને સહકાર ખજુરભાઈને અને ખજુરભાઈની ટીમને આપતા રહ્યો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં, જેથી બધા જ લોકો જાણી શકે કે મિત્રો ખજુરભાઈ નાગરકા ગામમાં ઘર બની રહ્યા છે, જેથી આસપાસના બધા જ લોકો સેવામાં મદદ માટે જઈ શકે, જેથી ખજુરભાઈને પણ એક પ્રાઉડ ફીલ થાય કે લોકો મને સપોર્ટ કર્યા છે અને આવા ગરીબ લોકોનું જલ્દી ને જલ્દી ઘર બની જાય. તો બસ મિત્રો, આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો અને તમારી આજુબાજુમાં જો કોઈ પણ નાગરકા ગામના વસવાટ કરતા હોય તો તેમને આ વિડીયો જરૂર મોકલજો, જેથી મિત્રો બની શકે તો 1 થી 2 કલાક તે સેવા માટે અનિવાર્ય જાય. તો આ વિડીયો મેક્સિમમ લોકોને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો.